છે, છતાં જેના પાપ પૂર્ણ નથી થયા એવો મહાપાપી અને કથાનો એક એક શ્લોક શ્રવણ કરવાથી એના પાપ બળી અને ભસ્મ થવા લાગ્યા છે, પાપથી મુક્ત થવા લાગ્યું છે, એના પાપ બળીને ભસ્મ થયા, એનું પ્રેત શરીર છે એ પૂર્ણ થયું છે અને દિવ્ય દેહ મેળવ્યો છે અને બિદુંગ નામના એ બ્રાહ્મણનો ઉદ્ધાર થયો છે. એને લેવા માટે શિવલોકમાંથી વિમાન આવ્યું છે અને બિદુંગ એમ કહેવાય છે કે કૈલાસની અંદર આવ્યો છે. શિવલોકમાં ભગવાન શિવના દર્શન કર્યા છે. બિદુંગ એકદમ હર્ષ સાથે, આનંદ ઉલ્લાસ સાથે અને આંખમાં આહુડા છે, કરુણાના આહુડા છે. સંશુલાનો આભાર વ્યક્ત કર્યો છે. ધન્ય છે તારા જેવી પત્ની, મૃત્યુ પછી પણ તે મારા કલ્યાણની ભાવના રાખી છે. મહાદેવની અનેક પ્રકારે સ્તુતિ કરી છે. પ્રભુ ધન્ય છે ભગવાન શિવની ભક્તિ, શિવ નામ ધન્ય છે. અજાણતા થયેલી ભક્તિ પણ મોક્ષદાયી છે. સંશુલાની વિદુંગ છે ભગવાન શિવના લોકમાં નિવાસ કરવા લાગ્યા છે. અનેક પ્રકારે સ્તુતિ કરી છે. મહાદેવ, મહાદેવનો સ્વભાવ વરદ છે, યાદ રાખજો, દયાળુ છે. ત્યાં કોઈ ભેદ નથી. મેં અગાઉ પણ કહ્યું. અને ભોળોનાથ કહેવામાં આવે છે. ભોળોનાથ એટલે બુદ્ધિથી ભોળા હોય એનો નાથ એમ નહીં, ભોળાનો નાથ છે. તમારી પાસે ખૂબ સંપત્તિ હોય, બહુ ઐશ્વર્ય હોય, અથવા તમે બહુ બુદ્ધિશાળી હો, ચારેય બાજુ તમારી વાહ વાહ થતી હોય, તમારો એક દી સમય હોય, શરીર સશક્ત હોય, બધી રીતે મજબૂત હોય, ઘરે આવો તા જે માગો એ હાજર થતું હોય, અરે તમે ખાલી એન્ટ્રી થાય લોકો ડરતા હોય, પરિવારના, કુટુંબના, આદિ ગમે ના જાવ તમારી હાજરી વર્તાતી હોય અને હસો હસો એમ હોય, આપણા જીવનમાં કાંઈ ઘટતું ન હોય. આ એના નાથ છે. કઈ રીતે કે આવો જે માણસ હોય ને પછી ધીરે ધીરે સમય ઢળતો જાય, શરીર કામ ના આપે, હાથ પગ કામ નો આપે, પછી કઈ જરૂર ન રહે. પછી છોકરા એમ કે સાનું ના બેહો, તમને હું ખબર પડે. ગામના એમ કે ઘરે રહેતા હોય તો તમારી જરૂર છે. ઓહો, જે નીકળે ખાલી ઘરે આવે અને એમ કહેવાય છે એકદમ ઘરના બધા સુખ થઈ જાય ને આજે બોલે તો ગમે નહીં. જેના માટે ગામની અંદર કાર્ય દોડીને જવું પડે. શરીર સાથ ના આપે, છોકરાઓને ધ્યાન આપે, કુટુંબ ધ્યાન ના આપે. બાબા તમે ઘડી જાઓ મંદિરે આદિ, પછી જીવ બેઠો બેઠો વિચારે ઓ આ દુનિયામાં કોઈ નથી. અને ત્યારે જે ભાવ પ્રગટ થાય ને તઈ ભોળો બને. ઓ મને મારી બુદ્ધિ ઉપર વિશ્વાસ હતો, મને મારી સંપત્તિ ઉપર વિશ્વાસ ને ઐશ્વર્ય ઉપર હતો, પણ હે પ્રભુ આ જગતમાં તારા સિવાય કોઈ મારું નથી. આવો જે ભાવ થાય ને ઈ ભોળો ભાવ, ઈ ભોળાનો નામ, ઈ ભગવાન શિવ ભોળોનાથ. અને એનું જ્યારે ભજન થઈ જાય, 88,000 ઋષિમુનિઓને કહ્યું છે ભગવાન શિવનું નામ પાપોમાંથી ઉદ્ધાર કરે છે, મોક્ષદાતા છે. મહાદેવ શિવ તો શિવ છે, એની કથાનો આ મહિમા છે. અને 88,000 ઋષિમુનિઓના આગેવાન શૌનક ઋષિએ કહ્યું છે અમારે શિવ કથા શ્રવણ કરવી છે, માટે એનો નિયમ કહો. ધન્ય સત્તમ સેવો યો હર્ષિ વર્ણ નિયમ મહદગુણ. કઈ રીતે કથાનું અમે શ્રવણ કરી શકીએ, એના આયોજન માટે શું હોય તે અમને જણાવો. અને ત્યારે શુદ્ધ પુરાણી કહે છે અતતે સંપ્રવક્ષ્યામિ સંપૂર્ણ ફલ હેતવે વિધિ શિવ પુરાણસ્ય શ્રવણે શૌનક મુને. શિવ પુરાણ કથા કરવાનું હું તમને વિધિ કહું છું. દેવગ્ન સમાહૂય સંતોષ જનામિ મુહૂર્ત. યોગ્ય સમય જોવો, મુહૂર્ત જોવું, બધાને આમંત્રણ આપવું. ભવિષ્યતિ સમાજો અત્ર સાધુના પરમોત્સવ. બધાને આમંત્રણ આપવું. અને કથામાં બધાને આમંત્રણ હોય છે. કથા બધાની છે. કથામાં આમંત્રણની રાહ જોવી. આપણે ભગવાનના દાસ છે, એના શેઠ નથી. હંમેશા એના દાસ છે. ભગવાનની વાણી છે. કોઈ ઝઘડો કરે તો આપણે માણસનું શીત કેવું હોવું જોઈએ કે વિવાહે યાદશમ શીતમ તાદશમ કાર્યમેવહિ. જેમ દીકરાના લગ્ન હોય ને આપણે હરખ થાય ને એવો હરખ કથામાં હોવો જોઈએ, કથાના ફળમાં. દીકરાના દીકરીના લગ્ન હોય ને કેવો હરખ હોય. થયું વિવાહે યાદશમ શીતમ. આપણે દીકરાના લગ્ન હોય પછી પાછું વાળીને જોઈએ કાંઈ વાંધો નહીં. આટલા કીધા છે, 20 કીધા છે ને 20 નહીં, 21, 50 નહીં, 51. જય ભગવાન. સાધુવાદ. આપણી વચ્ચે આપણા
આદરણીય અને માનવંતા ધારાસભ્ય એવા શ્રી જયભાઈ કાકડિયા પધારી રહ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે કાકડિયા સાહેબ આપનું. જે ક્યારે ગામ સમસ્ત જે શિવ કથા છે વ્યાસપીઠ અને સમગ્ર ગામ આપનું સ્વાગત કરે છે. પધારો. ખૂબ ખૂબ સાધુવાદ. ખૂબ ખૂબ સાધુવાદ. હાલો કઈ બંધ આવ્યો છે હું શું બંધ આવ્યું છે નિયમમ શૃણુ સદ્ભક્તયા પૂષા તૈષા સૌ, જેથી કરી અને અમે કથાનું સંપૂર્ણ ફળ મેળવી શકીએ. પૂષા દક્ષા વિહીનાના નાધિકાર કથા શ્રવે. કથા શ્રવણ કરવાનો અધિકાર કોને છે? બધાને છે, એકને નથી. જ્ઞાતિ જાતિ નથી કહી, પણ જેને ગુરુ નથી એને અધિકાર નથી. જેના ગુરુનો એક અર્થ એવું થાય, આપણે હોય ગાડી લઈને જાતા હોય, ટર્ન આવે ને એટલે લીવર કાપવું પડે. જો લીવર ન કાપો તો ગાડી ટર્ન આવે. એમ જીવનમાં આપણે હોય હાલીએ, પણ મારાથી કોઈ વિશેષ છે, હું કોઈના આધીન છું અને વાતને લઈને લીવર કાપી નાખવું. ગુરુ એટલે શરણાગતિ સ્વીકારી લેવું, બીજાને સ્વીકારવા. કોઈ પણ ક્ષેત્રમાં હોય, પણ મારા વડીલ મારા ગુરુ છે, કે આપણો અહંકાર શૂન્ય થઈ જાય. એટલા માટે ગુરુ તો હોવા જોઈએ. એક અર્થ થાય ગુરુ એટલે અંદરની જે સુરતા છે એ જાગૃત બને, પવિત્ર બને, અંદરથી ગુરુત્વ પ્રગટ થાય. જ્યારે નિર્મળ બનો ભક્તિથી, સત્સંગ થકી મારી તમારી સુરતા શુદ્ધ બને અને એમાં જ ગુરુત્વ પ્રગટ થાય. એક શરીરધારી હોય છે, એની સેવા કરીએ, એનો આદર કરીએ, એમનું સન્માન કરીએ, પણ એ જ ગુરુની કૃપા થકી અંદર એક દિવ્ય વિચારધારાથી આપણે સુરતા શુદ્ધ બને અને ગુરુત્વ પ્રગટ થાય છે. એકવાર ફળ આહાર કરવો કહ્યું, એમ પણ અનુકૂળ ન આવે તો એક ટક જમી લેવું. ભોજનમ શું કર્મને કથા શું શ્રવણ પ્રબળ. એક ટકે થોડું હાલે ભાઈ બામલાભાઈ, તો કઈ 2 ટક જમી લેવું. અને કઈ 2 ટકે અનુકૂળ ન આવે તો 3 ટક જમવું. અને 3 ટકે જો મેળ ન આવે તો 4 ટક જમવું. પણ કથા સાંભળવી અને સાંભળવી શરીરને અનુકૂળ આવે એટલું ખૂબ એનું મહાત્મય છે. પણ એ સાથે કેવું હળવો ખોરાક લેવો. ગરિષ્ઠમ દ્રિદલમ દગ્ધમ નિષ્પાવાક્ષમ મસૂરી કામ. અમુક બધું ન ખાવું. ઘણી ફેર આપણે લસણ ને ડુંગળીની ના પાડી, એ તો છે જ. અડદની દાળ, અનેક પ્રકારની દાળ, આ બધા ગર્વિષ્ઠ વાંધો નથી. પણ એટલા બધા હવે તો કથાકારો જ કહેતા હોય અડદની દાળ બનાવે, પણ આ ઘણા બધા ભોજનની ના પાડી છે. લસણ ન ખાવા, ડુંગળી ન ખાવી. જ્યાં સુધી કથા છે ત્યાં સુધી એવો વાસી ખોરાક ન ખાવો બને ત્યાં સુધી. અને કથાનું મોટું નિયમ છે, કોઈની નિંદા ન કરવી. આ જગતમાં મોટું પુણ્ય છે. તમે કોઈની એબને ઢાંકી દો ને બહુ મોટું પુણ્ય છે. કોઈ માણસની કાંઈ વાત તમારા પાસે આવી અને જો એમનો યશ અપકીર્તિ થતી હોય એની વાતને તમે ઢાંકી દો ને માણસ રાજી થાય ને, એ બહુ મોટું ભજન છે. કોઈની નિંદા ન કરવી. વિવિધ નિયમો કયા છે અને મુનિઓએ કહ્યું છે કે અમારે શિવ કથાને શ્રવણ કરવી છે, માટે યોગ્ય સ્થાન. અમે બધા જ નિયમોને પાળવા માટે તૈયાર છીએ. આપ પણ ધારો તો કથા વ્રતી બની શકો, જરૂરી નથી. કથા વ્રતી બને એના માટે નિયમો હોય છે. અને ઉનાળો છે, શરીરને અનુકૂળ આવે તો નિયમો જળવાય. પછી કોઈ દ્વિધા થાય તો જરૂરી નથી. પણ આપણી વચ્ચે મહેમાનો પધાર્યા છે, એમનો ખૂબ કિંમતી સમય લઈને આપણી વચ્ચે આવ્યા છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે ખૂબ વ્યસ્તતા હોય છે વર્તમાન સમય તો આખો, અને કિંમતી સમય લઈને આવ્યા છે. એમના સ્વાગત માટે મારી ભાઈ શ્રી ત્રિભુવનભાઈને વિનંતી કરું આગળ સંચાલન કરું.
એમનો કિંમતી સમય વચ્ચે થોડો સમય લે આપણા કથા મંડપમાં આવ્યા. ખૂબ ખૂબ અમે રાજીપો વ્યક્ત કરીએ. ખૂબ ખૂબ સાધુવાદ છે. એમને સમયનો પાબંદી હોવાથી આપણે વચ્ચેથી વિદાય લઈ છે. કહેવાનું તાત્પર્ય જે છે, 88,000 ઋષિમુનિઓ જ્યાં એકત્ર થયા છે એ પ્રયાગ નામના તીર્થની અંદર ધર્મનું રક્ષણ કેમ થાય, જીવનું કલ્યાણ કેમ થાય એ માટેનો પ્રશ્ન, 5 પ્રશ્નો એના જવાબમાં ભગવાન વ્યાસજીના શિષ્ય એવા સુત પુરાણીએ કહ્યું છે. એનો એક ઉપાય છે શિવ જ્ઞાન, શિવ કથા, શિવ સત્સંગ. જીવ સ્વયંને ઓળખે એના માટે કેવા કેવા પાપીનો ઉદ્ધાર કરો શિવ કથાથી. કેવામાં કેવો પાપી તરી શકે એનું વર્ણન કર્યું છે. તો સામાન્ય જીવ છે ને એ તો તમામ પાપોમાંથી મુક્ત થઈ અને પોતાનું દિવ્ય જીવન બનાવી મોક્ષ પ્રાપ્ત કરી શકે. ગમે એવો વિમુખ હોય ને સન્મુખ થઈ શકે. જગત આખાની અંદર જે સન્મુખ થયો હોય, ઈશ્વરથી જે વિમુખ હોય, પણ શિવ કૃપા થાય એટલે એ વિમુખ પણ મુક્તિને પામી શકે છે. જગતવા લિંગાર્ચન કા નિર્ગો ભવેત. મહાદેવનું નામ ભૌતિકતા આપે, સુખ ઐશ્વર્ય બધું આપે, જે કઈ જીવનમાં વિપદા હોય ને એને દૂર કરે. ભગવાન શિવનો સ્વભાવ છે ભુવન ભય ભંગ વ્યસનહીન. એના ભક્તો ઉપર કાંઈ ભય આવે ને એને ભાંગી નાખવું. મહાદેવને પુષ્પદંત મહારાજે કહ્યું બીજું કોઈ વ્યસન નથી, ગાંજો આદિ નથી પીતા. હા, એક ઉઘડ પરંપરામાં બતાવવામાં આવે, એક સંતોની પરંપરા છે, એ જુદી વાત છે. પણ ભગવાને જ્યારે વિષપાન કર્યું છે ત્યારે ગાંજાના પાન કેવળ કંઠ ઉપર લગાડવામાં આવ્યા છે. એક ઉઘડ પરંપરામાં પછી ભગવાન શિવને એ રૂપ દર્શાવાય, જુદી વાત છે. ભગવાન શિવનો સ્વભાવ છે ભયને ભાંગી નાખવાનો. જગતમાં કાંઈ પણ સંકટ આવે ને એને ભાંગીને ભૂખો કરી નાખે. ભુવન ભય ભંગ વ્યસની. બધે ગયા હોય, બધે દોડ્યા હોય, થાક્યા હોય, હાર્યા હોય અને ક્યાંય રસ્તો ન મળ્યો હોય ને તો એકવાર મહાદેવના શરણે જાજો. ત્યાં રસ્તો છે ને છે. જીવનનો પલટો મારી દેશે. ત્યાંથી રસ્તો મળશે મળશે ને મળશે, પણ શ્રદ્ધા તમારી હોવી જોઈએ. પ્રમાણ ઈશ્વર આપે. ભગવાન શિવના દરબારમાં કોઈ પણ આવે જીવ, એક જ્ઞાતિ જાતિ પંથ સંપ્રદાય એ કશું જ જોતા નથી. એ તો કેવળ ને કેવળ આવીને જે યાચના કરે ને એને આપનારો મારો મહાદેવ છે. સંસુલા અને દેવરાજને મુક્તિ આપી છે, પોતાનું સ્થાન આપ્યું છે, શિવલોકમાં સ્થાન આપ્યું છે, દેવરાજનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન શિવ છે ને જ્ઞાનના દેવ છે. શિવ એટલે જ્ઞાન, શિવ એટલે કલ્યાણ. શિવત્વનો ઉદય ક્યારે થાય? બીજાનું સારું જોઈને તમે રાજી થાઓ, બીજાનું સારું કરવાનો વિચાર આવે ને એ શિવત્વનો આરંભ છે. શિવ ભક્તિનો આરંભ ત્યારે થાય. હા, આપણે ધૂપ દીપ લઈને પૂજા કરીએ એ તો બાહ્ય છે. ભીતરથી શિવત્વ પ્રગટ થાય. ક્યારે થાય? જ્યારે આપણે બીજાના હિતનો, શિવનો અર્થ કલ્યાણ, જગતના કલ્યાણ માટે સદાય તત્પર હોય છે ભગવાન શિવની કથા. અહીંયા ઋષિમુનિએ પ્રશ્ન કર્યો છે કે આ જગતમાં વિવાદો હાલે છે એનું કારણ શું? સાધુ પુષ્ટો સાધવો વસ્ત્રે લોકે હિતકારકમ ગુરુ સમુદ્વા ભવત્સેન હાદ વક્ષે શુણુ તક્ષેણ તાદરાત. મારા ગુરુના કૃપા થકી હું આપને વર્ણવું છું. વિવાદ થવાનું કારણ શું છે? જીવની ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય છે. અને કહ્યું છે કે જગતમાં બધા શાસ્ત્રો વિવાદ કરે છે. જો વર્તમાન બાહ્ય વિવાદ પણ છે ને એક વિવાદ ભીતર હોય છે. એક વિવાદ આપણી અંદર થાય, શું સત્ય, હું હાચું, હું ખોટું. અહીંયા કહ્યું આ જગતમાં બધા વિવાદો ક્યારે શાંત થશે? કયું વિવાદો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી જીવને શિવ જ્ઞાન નહીં થાય. જ્યારે શિવ જ્ઞાન થશે ને એટલે બધા વિવાદો સમી જશે. તાવત સર્વાણી શાસ્ત્રાણી વિવદંતી મહિતલે યાવત શિવ પુરાણ નવદંશતી જગત્યહો. જ્યાં સુધી શિવ કથાનો ઉદય નહીં થાય ને ત્યાં સુધી વિવાદ થશે. બધા શાસ્ત્રો વિવાદ કરે. કોઈ શાસ્ત્ર એમ કહે કે આ છે, આ સર્વશ્રેષ્ઠ છે, પણ નહીં. તાવત સર્વ દુર્બોધ. જંગલની અંદર હરણા બોલે, જંગલની અંદર શિયાળ બોલે,
જંગલની અંદર અનેક પ્રકારના પક્ષી બોલતા હોય, એનો અવાજ સંભળાય, એની થોડી માત્રા હોય, પણ હાદુડો હાવજ આવીને ડણકે ને પછી શાળિયાનો અવાજ ન સંભળાય, પછી શકલાઓનો અવાજ ન સંભળાય. એમ જે કઈ જગતમાં છે ને, પણ એમાં શિવ જ્ઞાન જે જીવને થઈ જાય ને, પછી બીજું કાંઈ ન સંભળાય. બધા વિવાદો મટી જાય. આ વિવાદો અંદરના છે. આપણી જ અંદર વિવાદ થાય, કયું તત્વ હાચું, કયું શાસ્ત્ર હાચું, કયું જ્ઞાન હાચું. તાવત સર્વાણી દુર્બોધ તાવત સર્વાણી તીર્થાની વિવદંતી તલે. બધા તીર્થો પણ વિવાદ કરે, કયું તીર્થ શ્રેષ્ઠ. જુદી જુદી ધારાઓ વિવાદ કરે. તાવત સર્વ મંત્રાણી, બધા મંત્રો વિવાદ કરે, કયો મંત્ર હાચો. આ જગતમાં મહામંત્રથી મોટો કોઈ મંત્ર નથી. મંત્ર એને જ કહેવામાં આવે જેમાં ઓમ હોય છે. બાકી જાપ કહેવાય, નામ જાપ કહી શકાય. મંત્ર એ છે જે ઓમથી આરંભ થાય. ઓમ સિવાય કોઈ મંત્ર હોય નહીં. મહામંત્ર ઓમ નમઃ શિવાય છે. અને યાદ રાખજો, જન્મનું કારણ પણ ભગવાન શિવ છે, જીવનનું કારણ પણ ભગવાન શિવ છે, મૃત્યુ પછી આશરો છે ને એ ભગવાન શિવ છે. શિવ ભક્તિ ક્યારે થાય? કોટી જન્માન જીતે શિવ ભક્તિ પ્રજાય તે. પાછલા જન્મના પુણ્ય હોય ને તો મહાદેવની ભક્તિનો વિચાર આવે. એનો વિચાર ના આવે તો યાદ રાખજો, હજી પાપ બાકી છે, હજી જન્મ લેવાના છે. શિવ મહાપુરાણની અંદર ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું છે, અનંત જન્મ વીર્યૈ તપસ્તમ ભવાની ભક્તિ ભવાની પ્રાણ વલ્લભે. હે નારદ, અનેક જન્મના તપ પાકે હોય ત્યારે નહીં પધારો. આપણે વચ્ચે મહેમાનો આવ્યા છે, સ્વાગત છે. ભગવાન વિષ્ણુ આપણે વિસ્તારથી કાલની કથામાં લેશું, પણ નારદને કહે છે, નારદ અનંત જન્મ વીર્યૈ તપસ્તમ, અનેક જન્મના તપ હોય ત્યારે જ નહીં. શિવ ભક્તિ સહજ નથી. મહાદેવની ભક્તિ થાવી બહુ અઘરી છે. અમારે ભાઈ અશોકભાઈ કાયમ નિત્ય શિવાલય આવે, એમને શિવ ભક્તિ છે. ઘનશ્યામ કાકાના દીકરાનું નામ ભૂલી ગયું, ક્ષમા કરજો. અનંત જન્મ બેરી શિવ ભક્તિ. અનેક જન્મના પુણ્ય હોય ત્યારે નહીં, અનેક જન્મના પુણ્ય જ્યારે પાકે ને ત્યારે ભક્તિનો અવસર મળે. વાડીમાં આપણે વાડીમાં હોય જ, ફળ હોય જ, વાવ્યું છે, પણ એ તમે એનું ફળ ક્યારે મળે? કે ઉગે પછી એમાં એનું ફળ આવે, ફળ પાકે, અને ફળ પાકીને જ્યારે પીઠમાં જાય ત્યારે આપણા હાથમાં નાણું આવે. એમ તપ ભજન તો હોય, પણ એ પાકે ને ત્યારે કામ. એમ કહ્યું છે નારદ, અનેક જન્મના પુણ્ય એનું તપ પાકે ને ત્યારે મહાદેવની ભક્તિનો અવસર મળે છે. અનંત જન્મ બીર્ય ભવાની ભક્તિ ભવાની પ્રાણ વલ્લભે. બધા જ વિવાદો દૂર થાય છે, અંદર શાંતિ થાય. કહેવાનો અર્થ, અંદરના વિવાદો શમી જાય. તાવત સર્વ સિદ્ધાંતા વિવદંતી મહીતલે યાવત શિવ પુરાણ નવદંશતી મહીતલે. જ્યાં સુધી અંદર શિવત્વ ઉદય ન થાય, વિશાળતા દાખલ ન થાય ને ત્યાં સુધી ઝીણી ઝીણી વસ્તુ રહે, નાના નાના વિવાદો રહે, સંક્ષિપ્ત વિચારો રહે. ક્યારે? જ્યાં સુધી વિશાળતા ના આવે. શિવ એટલે વિશાળતા, શિવ એટલે વસુદૈવમ કુટુંબમ, શિવ એટલે જ્ઞાન, શિવ એટલે કલ્યાણ, શિવ એટલે સમગ્ર બ્રહ્માંડ, શિવ એટલે બધું મારું. જે મારામાં છે એ બધે છે, જે બધામાં છે એ મારામાં છે. એથી શિવત્વ. અશ્વ શિવ પુરાણ કીર્તન શ્રવણાદ દ્રીજા. ત્યાં સુધી આ બધા વિવાદ રહેશે. બધા વિવાદો અંદરના છે. અને યાદ રાખજો, આપણે ગોદડું બનાવીને, ગોદડું એમાં ગમે એટલા ટેબા લીધા હોય, પણ જો એમાં ગાંઠ નું મારી તો બધા ટેબા ક્યારે નીકળી જાય નક્કી નહીં. એમ જીવનમાં તમારું જે ભજન કીર્તન, આપણી સનાતન પરંપરામાં પંચદેવની પૂજા છે. એક દેવની પૂજા હોય, આરાધ્ય હોય, બીજા દેવની પૂજા, એમનું મહત્વ છે. એટલે જે પણ હોય એ યોગ્ય છે, એનો વિરોધ ટીકા નથી. અમે કોઈની પણ ટીકા નથી કરતા ક્યારે. હરેક માર્ગ ભક્તિના છે. પણ મારે એ કહેવું છે કે ગોદડું આપણે સીવી, ગમે એટલા ટેબા લીધા હોય, ગાંઠ નો મારીને કોઈક એક ટેબો ખેંચે ને બધા કાગડા ટેબા નીકળી જાય. એમ તમારું ગમે એટલું ભજન હોય, ગમે એટલું કીર્તન હોય, ગમે એટલો સત્સંગ હોય, પણ શિવ ભજન ન થાય, મહાદેવની કૃપા ન થાય ને તો એ ગાંઠ નથી લાગી, ક્યારે નીકળી જાય નક્કી નહીં, ક્યારે એનો નાશ થઈ જાય નક્કી નહીં. દક્ષ મહારાજ જેવા દક્ષ, જેને પ્રજાપતિનું પદ મળ્યું અને શિવ નિંદા થઈ,
અને એના જીવનનું બધું પુણ્ય બળી એને નાશ પામ્યો છે. આ જગતમાં શિવ કૃપાથી વધીને કાંઈ નથી, પુણ્ય નથી, અને આ જગતમાં શિવ નિંદાથી મોટું કોઈ પાપ નથી. શિવ નિંદા સમ પાપમ ન ભૂતમ ન ભવિષ્યતિ. આ સંસારમાં મહાદેવ જો પ્રસન્ન થઈ જાય એની કૃપાથી વધીને કાંઈ મોટી કૃપા નથી. રાધેવાદેવ મહાદેવની શિવ કથા મહાત્મયની અંદર 2 પ્રસંગો આપ્યા છે, એનું આપણે શ્રવણ કરવું. આગળ વિદેશ્વર સંહિતામાં જુદી જુદી શિવ પૂજા એનું મહાત્મય છે, આપણે આગળ એનો વિસ્તાર લઈશું. નૈવેદ્ય અર્પણ કરી ભગવાન શિવને ખીર પ્રિય છે, ભગવાન શંકરને સુખડી પ્રિય છે, ભગવાન શિવને રંભાફળ પ્રિય છે, અને ભગવાનને નૈવેદ્ય અર્પણ કરી. ઘણી વાર લોકો ડરાવે કે શિવ નૈવેદ્ય ખાવું ન ખાવું, શિવ પ્રસાદ જમવો જોઈએ. અહીંયા કહ્યું છે, પ્રશ્ન કર્યો, અગ્રાહ્ય શિવ નૈવેદ્ય મિતિ પૂર્વ શ્રુતમ વચન ગૃહી. શિવ નૈવેદ્ય ખવાય? કહ્યું હા. યદ ગૃહે શિવ નૈવેદ્ય પ્રચારોપી જાયતિ તદ ગૃહમ પાવનમ કારણાના આગતા શિવ નૈવેદ્ય ગૃહિત્વા શીર્ષા મુદા. ભગવાન શિવનો પ્રસાદ જેવો આપણી પાસે આવે ને, મસ્તક નમાવી અને પ્રસાદને ગ્રહણ કરવો જોઈએ. ભક્ષણિયમ પ્રયત્નૈન શિવ સ્મરણ પૂર્વકમ, અને તરત એ પ્રસાદને આરોગવો જોઈએ. આ બાજુ વાંધો ના આવે, પ્રસાદ તમે આપો, બેનો ખાઈ શકે. આ બાજુ આપણે તકલીફ થાય. કોઈ પ્રસાદ આપે, ચોકલેટ આપે, બીજી કાંઈ પ્રસાદ આપે, આપણા મુખમાં એક પ્રસાદ તો હોય વિજયભાઈ, 15-20 રૂપિયાનો પ્રસાદ બગાડીને ખાવો કે, એટલે શું કરે, ખીચામાં નાખી દે. ખિસ્સામાં એક પ્રસાદ પડ્યો હોય ભેગો બીજો ભળે, પછી એમાં એવી પરિસ્થિતિ થાય. ભક્ષણીયમ પ્રયત્ન પણ કહ્યું છે ને, જે પ્રસાદ આવે ને, એટલે ભલે 15-20 રૂપિયાનો તમારા મુખમાં પ્રસાદ હોય, એને કાઢી નાખવો. કારણ કે 15-20 નો જે પ્રસાદ છે ને, બહુદિક નુકસાન કરશે. પણ મારા મહાદેવનો કોઈ પણ આપણા દેવાલયનો પ્રસાદ હશે ને, એ કદી નુકસાન તો નહીં કરે, તમારું કલ્યાણ કરશે, કલ્યાણ કરશે. પ્રસાદ આવે ને એનો સ્વીકાર કરી લેવો તરત. આગતા શિવ નૈવેદ્ય ગૃહિત્વા શીર્ષા મુદા ભક્ષણિયમ પ્રયત્નૈન શિવ સ્મરણ પૂર્વકમ આગતમ શિવ નૈવેદ્ય મન્યદા ગ્રાહમિત્યપી. મેં સવારે કહ્યું, તમે ભગવાન શિવના મંદિરે જાઓ અને યાદ રાખજો, બધા ઘણા એમ થાય કે આપણે ભગવાનને કોઈ પણ મંદિરે જઈને હાવ બાજુમાં મૂકી દઈ નહીં. તમે એના ગેટની અંદર જાઓ ને ત્યાં સ્વીકારી લે. અરે ઘરેથી વસ્તુ લઈને નીકળો ને ખબર હોય કે આની એ ભાવનાના ભૂખ્યા છે, મારા માટે આ વસ્તુ લાવ્યા છે, બનાવ્યા છે. મંદિરની હંમેશા ચોખાઈ રાખી, પવિત્રતા રાખવી, મર્યાદા જાળવવી જોઈએ. આપણે તો નૈવેદ્ય હોય માતાજીના તો એટલું બધું ભરી મૂકીએ, મઠ મંદિર નહીં. એની ચોખાઈ જાળવી રાખીએ, જ્યાં વ્યવસ્થા હોય ત્યાં જાય. એ ભાવનાના ભૂખ્યા છે. આપણે કોઈ જમવા આપે તો થાળીમાં આપે વિવેકથી તો મજા આવે. આપણે કંઈક ખોળામાં લઈને ખાવું, આપણે મજા આવે. એમ આપણે તો ઘણી ફેરો દેવક સ્થાના જે ભગવાનનો વિગ્રહ હોય ને, સાવ એની નજીક બધું નહીં. મોટામાં મોટી પૂજા સ્વચ્છતાની છે. કોઈ પણ શિવાલય, દેવાલય, મંદિર, માતાજીનું મંદિર હોય, મઠ હોય, રામજી મંદિર હોય, ઠાકોરજી હોય, કોઈ પણ પરંપરા હોય, એના મંદિરની તમે ચોખ્ખાઈ, પૂજારીની વાત નથી કરું તો એ તો રાખીએ. તમે જાઓ ને સ્વચ્છતા રાખો ને, એનું બહુ મોટું ફળ છે. તમે લઈને ગયા હોય કઈ કાગળને તમારા ખીચામાં નાખી દો, અહીંયા બગડે નહીં. આપણે ઘરે કેમ ધ્યાન રાખીએ, પોતા માર્યા હોય તો તરત હાલે. એમ ઘર છે, મંદિર આપણું ઘર છે, ત્યાંની સ્વચ્છતા જાળવવી. તથા યોગ્ય આપણે ભગવાનને નૈવેદ્ય છે, આગળ થાળું પાટલો હોય ને એની અંદર ધરવાનું હોય. શિવ નૈવેદ્ય કોને કહેવાય? જે આગળ પાટલો છે અથવા બીજી જગ્યાએ છે, થાળા ઉપર મૂકો ને એ અગ્રાહ્ય બની જાય. શિવલિંગને કોઈ વસ્તુ સ્પર્શ ન કરાવાય, એમાં કેવળ જળ સ્પર્શ થાય, કોઈ અભિષેક સ્પર્શ થાય, ધાન્યથી અભિષેક સ્પર્શ કરાવાય, એને ફૂલ ચડાવાય, ત્યાં કોઈ વસ્તુ સ્પર્શ ન થાય. થાળા ઉપર કોઈ વસ્તુ ન મુકાય, કોઈ દી રૂપિયો નહીં, હોપારી નહીં, અગ્રાહ્ય બની જાય. ભગવાન શિવ એ બ્રહ્માંડી તત્વ છે, આકાશી તત્વ સાથે સતત જેની ઉર્જા પ્રવાહિત હોય છે, એમાં વિક્ષેપ થાય. કોઈ પણ વસ્તુ ન મૂકવી. જ્યાં આગળ ધરવા માટે ઓટો હોય છે, અંદર પ્રવેશ કરવા માટે ત્યાં રાખીએ, બહાર ધરીએ, આગળ પાટલો હોય ત્યાં ધરીએ. થાળાને સ્પર્શ થઈ જાય તો અગ્રાહ્ય થઈ જાય, કોઈથી ખવાય નહીં. જ્યાં ચંડનો અધિકાર છે તે ન ખાઈ શકાય. ચંડનો અધિકાર ક્યાં હોય કે ગૌમુખી છે, ત્યાં ચંડ ભગવાન આવી રીતે
સંતની સ્થાપના હોય છે તો ત્યાં અધિકાર નથી રહ્યો, પણ સંતનો અધિકાર ક્યાં નથી કે બાણલિંગ લોહલિંગે સ્વયંભૂ પ્રતિમાસુ સર્વાસુ ન ચંડાધિકૃતો ભવેત બાણલિંગ નર્મદા. જ્યાં સ્થાપના છે, જ્યાં લોહલિંગ છે, સિદ્ધલિંગ છે, ત્યાં ચંડનો અધિકાર નથી હોતો. એટલે આપણે પ્રસાદ લઈ શકીએ, ઘરે ધરીએ, શિવાલયે ધરીએ, તે પ્રસાદ બધા જમી શકીએ. અગ્રાહયમ શિવ નૈવેદ્ય પત્ર પુષ્પ ફલમ જલમ. પણ ભગવાન શિવ ઉપર જે અર્પણ કરી દીધું છે ને, એને ન લઈ શકાય. સંધ્યા સમય એક આપને જે નમન તરીકે આપવામાં આવે ને, એને આંખો સાથે સ્પર્શ કરાવે. ભગવાન શિવ ઉપર જે પુષ્પ હોય એને પૂજારી લઈને મૂકે, એને નમન કહેવાય. એટલા માટે મૂકવામાં આવે કે રાત્રે બધા દેવતાઓ એ પુષ્પને પોતાના માથા ઉપર ચડાવે છે, કારણ કે એ પુષ્પ આખો દિવસ ભગવાન શિવ ઉપર રહ્યું છે, અને દેવતાઓ પોતાના પુણ્યોદય માટે એ પુષ્પને નમન લેવા માટે આવે છે. એ નમનને આપણે આંખે સ્પર્શ કરાવી શકીએ, પણ એની ઉપર જે જળ હોય, ઘણા એ જળ નહીં, એને વંદન કરાય. એ પત્ર પુષ્પ એ શિવ નિર્માલ્ય કહેવાય છે. પણ શાલિગ્રામ શીલા સંગાત સર્વયાતિ પવિત્રતા. અથવા કોઈ વસ્તુ એવી સ્પર્શ થઈ જાય અને આપણે ભૂલથી થયું હોય તો શું કરવું? કે શાલિગ્રામ શિલા છે, શાલિગ્રામ ભગવાનનું જે રૂપ વિગ્રહ છે, એના સ્પર્શથી એ ફરી પાછું ગ્રાહ્ય બની જાય છે. શિવ નૈવેદ્યનો ખૂબ મહિમા છે. બિલ્વનો મહિમા કયો છે, રુદ્રાક્ષનું મહાત્મા કયો છે. ભગવાન શિવ એને આંખમાંથી જે આંસુ પડ્યું છે, રુદ્ર અક્ષિતિ રુદ્રાક્ષ સમય જાતા એમ કહેવાય છે કે ભગવાન શિવ જ્યારે દેવી સતી એક કથા, એમના વિયોગની અંદર આંખમાંથી આંસુ પડે. રુદ્ર અક્ષિતિ રુદ્રાક્ષ. જગતના દુઃખો જોઈ અને જગતનું કલ્યાણ કેમ થાય એ માટે ભગવાન શિવ સ્વાત્મારામ નિજ ધ્યાનમાં બેઠા, આંખમાંથી આંસુ પડ્યું. નેપાળનું એ સ્થાન છે, અને એમાંથી જે વૃક્ષ ઉગ્યું એને રુદ્રાક્ષ કહેવાય છે. એક વક્ત શિવ સાક્ષાત મુક્તિ ભુક્તિ ફલપ્રદ. 1 થી 14 મુખી સુધી રુદ્રાક્ષનું મહાત્મ્ય છે. સંત મત 21 મત સુધી કહી છે, પણ એક મુખે સાક્ષાત શિવ રૂપ છે, મુક્તિ ને ભુક્તિ દેનાર છે. તસ્ય દર્શન માત્રેણ બ્રહ્મ હત્યા વ્યપે હતી. એના દર્શન કરવા માત્રથી બ્રહ્મ હત્યા, વેદોની હત્યા થઈ હોય, શાસ્ત્રોની હત્યા થઈ હોય, એમાંથી મુક્તિ મળે છે. યત્ર દ્વિવિત્રો દેવ દેવેશ સર્વ કામ ફલપ્રદ. 2 મુખી છે શિવ અને શક્તિ સ્વરૂપ છે. 3 મુખી છે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપ છે. ચતુર્વક્ત સ્વયં બ્રહ્મા નર હત્યા વ્યપે હતી. 4 મુખી રુદ્રાક્ષ છે. અજાણતા થયેલી કોઈ હત્યા, એના માટે થયેલી જેલ, એના માટે થયેલો કેસ, એમાંથી મુક્ત કરનાર છે. પંચવક્ત્ર સ્વયં રુદ્ર કાલાગ્નિ નામાત પ્રભુ. અને 5 મુખી રુદ્ર છે, બધા જ ફળને દેનારો છે. સર્વ મુક્તિ પ્રદેશ, સર્વ કામ ફલપ્રદ. વિશેષ રુદ્રાક્ષ 5 મુખી જ હોય છે, અને 5 મુખીમાં બધા મહિમા આવી જાય, અને વધારે એ જ મળે. 6 મુખી રુદ્રાક્ષ કાર્તિક સ્વામી સ્વરૂપ છે, ડાબા હાથમાં જેને બાંધવાનું હોય છે. 7 મુખી રુદ્રાક્ષ એનો ખૂબ મહિમા છે. ગમે એવી દારિદ્રતા હોય ને દૂર કરે છે. 8 મુખી રુદ્રાક્ષ 8 વસુ કહેવાય છે. અષ્ટ ભૈરવ રૂપ છે. ભૈરવ બાપાના 8 રૂપ છે. કાલ ભૈરવ, બટુક ભૈરવ, ચંડ ભૈરવ, રૂર ભૈરવ, ઉન્મત ભૈરવ, આદિ 8 રૂપ છે. અષ્ટ ભૈરવ રૂપ છે. 9 મુખી રુદ્રાક્ષ 9 દુર્ગા સ્વરૂપ છે. ભૈરવ રૂપ પણ કહેવાય છે જેને. અને 10 મુખી રુદ્રાક્ષ કહ્યું છે 10 વક્ત્રો મહેશ્વાની સ્વયં દેવો જનાર્દન. 10 મુખી રુદ્રાક્ષ સ્વયં ભગવાન વિષ્ણુ છે, અને એને ધારણ કરવાથી બધી જ કામનાઓ પૂર્ણ થાય છે. 11 મુખી રુદ્રાક્ષ એ સ્વયં ભગવાન શિવ સ્વરૂપ છે. 12 મુખી 12 આદિત્ય સ્વરૂપ છે. 13 મુખી છે એ વિશ્વ દેવા સ્વરૂપ છે. 14 મુખી રુદ્રાક્ષ એ સ્વયં શિવ અને શક્તિ છે. રુદ્રાક્ષનું મહાત્મય આપ્યો છે, ભસ્મનું મહાત્મય આપ્યો છે. વિશેષ સમય ન લેતા બિલ્વપત્રનું મહાત્મય આપ્યું છે. આપણે કથાના આરતીના સમય તરફ જવું છે. ભગવાન શિવની પૂજામાં બિલ્વપત્ર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચૈત્રયાયુધમ શ્રીજન્મ પાપસહારમ ભેગબિલ્વમ શિવાર્પણમ. ત્રિદલમ ત્રિગુણાકારમ, ભગવાનને
બીલીનું પાન અર્પણ કરવું, એક બાહ્ય દ્રષ્ટિએ તો આપણે એક વૃક્ષ એમનું પાન અર્પણ કરીએ જે તો પૂજા છે જ, એનું મહત્વ તો છે, પણ ત્રિદલ આ શરીર ત્રણ મેં અગાઉ કહ્યા ને, શરીર ત્રિવિધ જ્ઞેય, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ આપણા ત્રણ શરીર છે. આ ત્રણેય શરીરના કર્મો છે એ ભગવાનને અર્પણ કરી દેવા. ત્રિદલ આપણો સ્વભાવ ત્રણ વસ્તુને બંધાયેલો હોય છે, સત્વ, રજ અને તમો. કોઈ પણ સત્વ ગુણી હોય એમાં તમો ગુણે હોય ને હોય, કોઈ પણ તમો ગુણી હોય એમાં સત્વ ગુણ હોય ને હોય, અને રજો ગુણ તો હોય જ, પણ જેની માત્રા વધી જાય ને એ ગુણોના આધીન બની જાય. સત્સંગ ભજન એટલા માટે હોય તમારામાં સત્વ ગુણનો વધારો રહે, તમો ગુણ તો હોય જ જીવ માત્ર. હે ભગવાન, અમે ત્રણેય ગુણો આપને અર્પણ કરીએ છીએ. અમારામાં અહંકાર પણ ન થાય, અમારામાં ક્રોધ પણ ન થાય, કોઈની પીડા પણ ન થાય, અને અમને બધું સુખ મળે અને અંતે તમારું શરણ મળે. ત્રિદલમ ત્રિગુણાકાર ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ શિવાર્પણમ. જન્મ પાપ સહાર, ભગવાન શિવને એક બીલીનું પર્ણ અર્પણ કરો અને 3 જન્મના પાપોનું અથવા 3 કાળના કલ્યાણ કરે છે, પિતૃઓનો ઉદ્ધાર કરે, મારું તમારું મંગલ કરે, આવનારી પેઢીનું પણ ઉદ્ધાર કરે છે. બીલીનું પાન અને સંખ્યા મહત્વની નથી. ઘણી વાર તો માણસો શ્રાવણ મહિનો આવે નહીં એટલે કીધું એટલા બીલી પાન ચડાવવા નહીં. એ બીલીના પાન ચડાવવા માટે તમે બીલી વૃક્ષે જાઓ, આમ તો ગયા ન હોય, પછી એટલા બધા ડાળખા તોડી લેવા પડે, દોષ લાગે. ભગવાન શિવ સોરીની પૂજા નથી સ્વીકારતા. કાં તમે વેચાતી પર્ણ લ્યો અથવા કોઈ પાસેથી લ્યો, અથવા એ બીલવા તમે લાવી શકો તેને પાણી પાવા ગયા હોય, પાણી પાવા તો ન ગયા હોય તો બીલીના ઝાડ આગળ રજા માગવી પડે. તમે ભગવાનને ચડાવવા માટે ફૂલ લ્યો ને, ઝાડ પાસે અનુમતિ માગવી પડે. હે પુષ્પ, આપ અમને અનુમતિ આપો, અમે ભગવાનને અર્પણ કરવા માટે આપો. આ પર્ણ આપો પુષ્પ છોડીએ છીએ, તમે ભક્ત ઉડાડતા જ છે, છોડી આપણે સીધા લઈ જાય. ઠાકોરજી બોલો છો, એક વિવેક શબ્દ દિલો વૃક્ષાળો રજા માગવી, તેનો એક પાંદડે એક જ શરાબ, સંખ્યા મહત્વની નથી, એની સ્થિતિ મહત્વની છે. ઘણા તો શ્રાવણ મહિનો આવે ઠેલી ભરી આવે, આખા ડાળખા ને ડાળખા નહીં. અને તમારી પાસે ન હોય ને તો ત્યાં બીલી કોઈ પૂજારી હોય એને કહો એટલે બીલીના પાન 3 વાર તો કમસે કમ ધોઈને પાછા ચડાવી શકાય, એવું નથી. અથવા એક પુષ્પ અને એ બીલી પત્ર ન મળે ને તો શરીરના 3 ગુણોને અર્પણ કરી દેવા. ત્રિવિધ જ્ઞેય, સ્થૂળ સૂક્ષ્મ કારણ. કાશી વાસી શનિવાસી કાલ ભૈરવ પૂજ્યતે પ્રયાગે સુનાધનાશે એકબિલ્વમ શિવાર્પણમ. મૂલત બ્રહ્મ રૂપેણ મધ્યત વિષ્ણુ રૂપેણ અગ્રત શિવ રૂપાય એકબિલ્વમ શિવાર્પણમ. અખંડે બીલીપત્રસ્ય પૂજિતે નંદિકેશ્વરે શુદ્ધયન્તે સર્વપાપેભ્યો એકબિલ્વમ શિવાર્પણમ. અખંડે બીલીપત્રસ્ય પૂજ્યતે શિવશંકર કન્યા મહાદાન. કન્યા મહાદાન, અનેક કન્યાઓનું દાન કરીને જે પુણ્યોદય થાય એ બીલીથી ભગવાનને પૂજા કરવા. ભગવાન શિવની પૂજા એક લોટી જળ બીલીપત્ર કોણે પૂજા કરી છે? જેમ રુદ્રાક્ષ ભગવાન શિવના આંખમાંથી નીકળેલું આંસુ છે, એમ બીલી એ માતા લક્ષ્મી એમના શરીરના એક અંગમાંથી પ્રગટ થયેલું વૃક્ષ છે, જેના થળિયામાં 9 લાખ શક્તિ રહે છે, જેના મૂળમાં માં દક્ષાયણી છે, જેની ડાળીએ ડાળીએ પાને પાને માં સરસ્વતી માતા લક્ષ્મીનો જે વાસ છે. લક્ષાય સ્વસ્તન ઉત્પન્ન મહાદેવં પ્રિયં
बिल्ववृक्षं प्रयच्छामि एकबिल्वं शिवार्पणम्। માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની સેવા કરી રહ્યા છે અને સમુદ્ર મંથનમાંથી નીકળેલો એ અશ્વ એમને લઈ અને ભગવાન સૂર્યનારાયણની પરંપરામાં એમના કોઈ પુત્ર સત્યાજીત આદિ અશ્વ પર સવાર થઈને આવે છે. સમુદ્ર મંથનમાંથી જેનું પ્રાગટ્ય થયું છે માતા લક્ષ્મીને ભાઈ થાય એટલે સેવા છોડીને એની દ્રષ્ટિ એ અશ્વ તરફ ગઈ છે. ઉષ્ણશવા નામે અશ્વ. અને ત્યારે ભગવાન વિષ્ણુની પૂજામાં ખલેલ થતા કહ્યું, દેવી આપને મારી પૂજામાં ધ્યાન નથી. ભગવાન ટૂંકમાં એ કથા કહીએ અને કહ્યું, આપને જો મારી પૂજા સ્વીકાર્ય ન હોય તો શું કરું? અને લક્ષ્મીજીએ વનમાં જે તપ કર્યું છે, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારની પૂજા કરી છે સ્વયં લક્ષ્મીએ. અને ભગવાન શિવ પ્રસન્ન થતા પોતાના શરીરના એક અંગને એમ કહેવાય કે કાપી અને ભગવાન શિવના લિંગ ઉપર અર્પણ કર્યું છે. ભગવાન શિવ પ્રસન્ન થયા છે. એમ ભગવાન વિષ્ણુએ પોતાની આંખ અર્પણ કરી છે. પુંડરીકાક્ષ કહેવાના છે. અને એમાંથી જે વૃક્ષ થયું એ બિલ્વ છે. માતા લક્ષ્મીએ કહ્યું છે જે મહાદેવની પૂજા કરશે ને એના ઘરે હું લક્ષ્મી રૂપે નહીં મહાલક્ષ્મી રૂપે રહીશ. લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે શિવ પૂજા અનિવાર્ય છે. લક્ષાય સ્વસ્તન ઉત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વવૃક્ષં પ્રયચ્છામિ એકબિલ્વં શિવાર્પણમ. બિલ્વ મહિમા, બિલ્વપત્ર મહિમા, ભસ્મ મહિમા, રુદ્રાક્ષનો મહિમા છે, ઓમ નમઃ શિવાયનો મહિમા છે, શિવ કથા શ્રવણનો મહિમા છે. અને સૌથી મોટો મહિમા છે મંદિરે જઈ. આ બહુ અઘરું છે. આપણે હોમ કરી શકીએ, રીણભાઈ હવન કરી શકીએ, લાખો રૂપિયા વાપરી શકીએ. સૌથી સીધી સેવા છે પણ એ ન થઈ શકે. કાંઈ ન આવડે ને મંદિરે જઈને તમે હાથમાં હાવણી લઈ લો ને એનું તો બહુ મોટું ફળ છે પણ એ થાય નહીં. આપણો અહંકાર મળે ને સાહેબ. આપણે તો શેઠ કહેવાય નહીં. કોઈ પણ દેવાલય, કોઈ પણ મંદિર હોય, આપણે જાય ખરા ભગવાન આગળ પણ શેઠ થઈને જાય. કાંઈક અર્પણ કરીએ છીએ એટલે જાય. જો એકવાર એના બાળક થઈ જાય ને ત્યાં દાસ થઈ જાય ને પછી દાસની જવાબદારી એની હોય, શેઠની જવાબદારી નથી લેતી. પણ દાસ ન થઈ શકે. એની જુહારીનો ખૂબ મહિમા કયો છે. કોઈ પણ દેવક સ્થાને જાવ એની જુહારી તમે કરો અને સેવામાં કદી દોષ ન લાગે. તમે કોઈ વિધિ વિધાન છે ને એનો ખૂબ મહિમા છે, સારી વાત છે. પણ એમાં કંઈક ક્ષતિ રહી હોય તો સંપૂર્ણ ફળ ન મળે. પણ સેવાનું ફળ સંપૂર્ણ હોય છે. યાદ રાખજો. અહીંયા રસોડે જે સેવા આપશે ને એનું ફળ સંપૂર્ણ હોય. આ કથા માટે જે તનતોડ મહેનત કરીને દોડ્યા છે એનું ફળ સંપૂર્ણ હોય. આ બધી જ કથામાં આપ જે સેવા આપો છો, હરેક સેવા જે કાંઈ કથાના આયોજનથી લઈને આરંભ સુધી એ બધી જ સેવાનું ફળ એ સંપૂર્ણ હોય. આ કથા મંડપમાં આવો તમે, કચરું વાળોની સેવા છે. આરતીની રાહે છો આપ આવો જેથી બોલાવે છો
आत्मज्ञानानन्दनम् आत्मकल्याणार्थ आत्मचक्षुभिवन्दनम् आवाहनं न जनामि तव आवाहनं न जनामि तवार्चनं पूजाशैवं न जनामि क्षमस्व परमेश्वरं गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्तिः पुण्यो अहो तव दर्शनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनं वा मानसं वा विहितं वा सर्वे तत्क्षमस्व जय जय महादेव शंभो बोले हृदयेश्वर महादेव जय सोमनाथ महादेव जय देवी माता की जय हरियार माता की जय मोमाई माता की जय कुलदेवी माता की जय सर्वशक्ति माता की जय रामचंद्र भगवान की जय बाल कृष्ण लाल की जय गजानंद गणपति महाराज की जय हनुमान जी महाराज की जय काल भैरव बाबा की जय गुरुदत्त भगवान की जय सर्व संत भैक भगवान की जय ग्राम देव की जय स्थान देव की जय सनातन धर्म की जय।